પંચમહાલમાં મોરવા હડફના જૂના વાલૈયા મતદાન મથકે ઈવીએમ ખોટકાયું। ઈવીએમમાં ટેકનિકલ ખામીના કારણે હજી મતદાન શરૂ નથી થઈ શક્યું। ઈવીએમ ટેકનિકલ ટીમ સ્થળ પર પહોંચી છે। મતદાન શરૂ કરાવવા કામગીરી ચાલી રહી છે। આ પહેલા રાજકોટ અને સુરેન્દ્રનગરથી પણ આવા જ સમાચાર હતા, પરંતુ ત્યાં ઈવીએમમાં જે ક્ષતિ હતી તેને દૂર કરી દેવામાં આવી। મોરવા હડફના જૂના વાલૈયા મથકે હજુ એક ક્ષતિ દૂર નથી થઈ। મતદારોને રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે। તો બોટાદમાં લગ્નના દિવસે યુવતીએ કર્યું છે મતદાન કે પહેલા મતદાન અને પછી બીજા બધા કામ, પછી લગ્નનું કામ જ કેમ ના હોય। બોટાદમાં વોર્ડ નંબર 6 માં સરકારી શાળામાં મતદાન કર્યું છે। લગ્ન પહેલા ઉજવ્યો છે લોકશાહીનો આ મહાપર્વ। લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ આ દુલ્હને કરી। આ લોકશાહીનો પર્વ છે, આ ઉજવવું જ પડે ને કરવું જ પડે મતદાન। આજે તમારા લગ્ન છે, જાન આવી ગઈ છે કે આવવાની તૈયારી? આવવાની તે આવી ગઈ છે, તોય કરવા આવીશું મતદાન। ઉત્સાહ છે લોકોને, મતદાન તો કરવું જ જોઈએ। લોકશાહીનો પર્વ છે, એ ઉજવવું જ પડે। અરવલ્લીમાં પૂર્વ આઈપીએસ મનોજ નિનામાએ મતદાન કર્યું। શામળાજીના જાબ ચિતરિયા ગામે તેમણે મતદાન